ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્ર ની આજની ધારણા છે 62 ધારણા ઉપર આપણે ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 62મી. 62મી ધારણામાં શું કે છે? શિવે બહુ સરસ રીતે અગાઢ પ્રેમમાં માં સતીને પાર્વતીને ખૂબ સરસ રીતે કેને આત્મ જાગૃતિ માટે બહુ દિવ્ય ધારણાઓ બધી બતાવી છે. એમાંની આજની 62મી ધારણા છે, જહાં કહી ભી તુમારા મન ભટકતા હૈ, ભીતર યા બહાર, ઉસી સ્થાન પર યહ. આટલું કહીને છોડી દીધું છે. બહાર કે અંદર આપણું મન ભટકતું હોય ને, ક્યારેક આપણને ખબર છે આપણે કરતા હોઈએ કાંઈક કામ, અને ક્યારેક આપણને કેવું હોય કે મન એક વખત અહીંયા જાય, એક વખત અહીંયા જાય કે આમ કરી લઉં તો, અરે ના ના ના, હવે આમ કરીશ અને ક્યાંક આપ થઈ ગયું તો પછી જવું ક્યાં કોઈ, અને પાછા મન એમ થતું હોય કે અરે અહીંયા જવું તો છે પણ પાછું રિટર્નમાં મોડું થઈ જશે તો થાય ને આપણી મનની અવદશા એવી ઘણી વાર. તો આ બહુ સરસ જ એક કહેવાય ને તો અતિ ક્રાંતિકારી વિધિ કહેવામાં આવી છે શિવ દ્વારા, કે જહાં કહી તુમારા મન ભટકતા હે, ભીતર યા બહાર, યહ કેન્દ્ર. આપણું મન ભટકતું હોય બહાર કે અંદર, કેટલું સહજ અને સરળતાથી જે શિવજીએ કીધી છે કે ક્યારે પણ હવે ઘણા એવી બી વૃત્તિ ના હોય કે એક સરખું મન ભટકતું હોય, એક જગ્યાએ કેન્દ્રિત ન થતું હોય કે ભાઈ મને ધ્યાનમાં ફાવશે જ નહીં. ઘણા જણા એમ કહેતા હોય ને કે મને એક એક આપણા સેશનમાં 1 કે 2 દિવસ જ જોડાયા હતા એક ધ્યાની. એ શું કે 1 2 દિવસ જોડાઈશ, હું જોઈશ, પણ પછી મને એમ લાગે છે કે હું આંખ બંધ કરું ને તો મને બીક લાગે છે. ઇવન એમણે મને ઘણા પર્સનલ પોતાના વાતો બી કરી હતી કે રાતના પણ એ ટ્યુબલાઇટ ચાલુ રાખીને સૂતા હતા. એ કે મને બીક લાગે. એટલે દરેક અલગ આત્માની પ્રવૃત્તિ અલગ છે. આ બહુ સરસ વિધિ કે કઈ રીતે પોતાની આત્માને ઉદ્દેશ્યની આપણે પ્રાપ્ત કરી શકીએ. જેવી રીતે કોઈ કહેવાય ને કે આપણને એમ લાગતું હોય કે ભગવાન બુદ્ધ હતા, આપણા સિદ્ધ ગુરુઓ છે જેમણે ધ્યાન કર્યું અને એટલું ડીપલી આ આત્મબોધને પ્રાપ્ત કર્યું, તો એમના મનનો કઈ અલગ દ્વાર હતો કે એટલા ડીપ સુધી એ પોતે આત્મબોધને પ્રાપ્ત કર્યું. જોવા જઈએ તો આપણે પણ આપણું મન તો બહુ ચિંતનમાં રહીએ છે. કેટલી બધી દુવિધા હોય, ક્યારેક આપણને એમ હોય કે આ કરવું છે, ઓલું કરવું છે. તારીખ આવે તો આપણને એમ થાય ફલાણાના હિસાબ કિતાબ કરવા છે, કામવાળીને આપવા છે, પૈસાનું મેન્ટેનન્સ ભરવું છે, આ કરવું છે. કેટલા કેટલા વિચાર મનમાં આવતા હોય. તો એ લોકોને નહોતી હતી ને, તો કઈ રીતે એ ઊંડા ગહેરાઈ સુધી ઉતરી શક્યા? આપણે કયા આડા અવળા અલન ફલન વિચાર કરતા હોઈએ કે આ જ મન
જે આપણી અંદરની બીજી નકામી કામનાઓને, વ્યર્થ ચિંતનને, એકદમ ક્રોધ ને લોભને સ્થાન આપી દીધું. ખચાખચ એને ઠાસી ઠાસીને ભર્યું છે. બસ એને જ આપણે ભટકાવવાનું કાર્ય કરવું છે અને એ જ મનનો દરવાજો છે. અને વગર બીને જે આપણા અંતરમાં નિરંતર વહે છે એને આપણે ધ્યાન આપવું છે. કે જ્યાં પણ આપણું મન ભટકે છે એ જ આપણી ખરેખર ઇમ્પોર્ટન્ટ ઉર્જા છે. જ્યાં ક્યાંય આપણું મન અહીંયા જ્યારે વિચારોમાં, આડંબરમાં અટવાતું હોય ને, ત્યારે સમજવાનું કે આ જ ઓરિજિનલ ઉર્જા છે. શરીર જેટલું કાર્ય કરે છે, મન કાર્ય કરે છે, એ બધું ઉર્જા તો લે છે. મન અસ્તિત્વથી જોડાયેલું છે, આપણી ચેતનાથી જોડાયેલું છે. પણ આપણે ખોટી રોંગ વેમાં આપણે ગાડી દોડાવી રહ્યા છીએ. કારણ અસ્તિત્વ છે એટલે તો આપણે આટલું બધું ચિંતન કરીએ છીએ. તો આપણે એક ધારણામાં કર્યું હતું કે ઘરમાં પાવર આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, પણ આપણે અહીંયા આગળ પંખો કે ટ્યુબલાઇટ જ નથી ટાઈગું અને ખાલી સ્વિચ ઓન ઓન કરીએ છીએ, તો એનું ઉપકરણ તો જોઈએ ને. લાઈટ આવવા માટે, પ્રકાશ આપણને રાતના ઘરમાં જોવા, આપણે ત્યાં નીચે પાવર કનેક્શન છે, મીટર લાગેલું છે, ઘરમાં પણ મીટર છે, ફિટિંગ છે, પણ એનું ઉપકરણ જ નથી. તો ભગવાને બધું આપ્યું છે આપણને, ઓલ ઓલ ફિટિંગ કરી કારવીને બધું આ માળખું મકાન મસ્ત આપ્યું છે. પણ મકાનને આપણે શું કરીએ છીએ કે એની અંદર એ ઉપકરણ છે, એને આપણે સ્વિચને કનેક્ટ નથી કરતા. જેવો આપણે ઉપયોગ કરશું એવો આપણને આ પ્રભાવ આપશે. ઉર્જા તો ભરપૂર છે. જે બુદ્ધ પાસે હતી, જે નાનક દેવ પાસે હતી, જે આપણા ગુરુદેવ પાસે હતી, એટલી જ ઈશ્વરે આપણને પણ આપી છે. પણ આપણે પોતાના ચિંતનને અલગ વેમાં લઈ જઈએ છીએ, રોંગ વેમાં. તો ઉર્જા તો લઈએ છીએ, પણ પોતાના આ છે ને ઘમંડી મન છે, જેણે આને અહેમ સમજ્યું છે કે હું જ શરીર છું, ઇમ્પોર્ટન્ટ. બહુ સહજ રીતે કીધું છે. કોઈના મનમાં એવો ભ્રમ નહીં રાખવો કે મારું મન આટલું ચિંતન કરે છે, આટલું બધું પરમ બોધને હું કેમ નથી પ્રાપ્ત કરી શકતી. હું તો ઘણા બહેનો કે ને, હું તો કેટલા જપ પાઠ કરું છું, કેટલું અનુષ્ઠાન કરું છું. એક બેને કાલે પ્રશ્ન કરેલો, સપ્તસતી પાઠ તો હું એટલા દિવસનું અનુષ્ઠાન લીધું છે મેં, છતાં પણ મને કે તમારા ભાઈની નોકરી જતી રહી. તો કે હવે શું કરું એ કે, બોલો. તો મેં કીધું કે તમને માએ આવીને એવું કોઈ કમિટમેન્ટ કર્યું હતું કે ભાઈ તું મારું અનુષ્ઠાન કરીશ તો નોકરી નહીં જાય? બરાબર ને? તો કે ના, એવું તો કાંઈ નહીં, પણ મેં એમ વિચાર્યું કે હમણાં ગુપ્ત નવરાત્રી છે, અનુષ્ઠાન કરું. મેં કીધું સરસ વાત છે, કરો. પણ એમાં તમે કોઈને પોતાના મનના, તમે શા માટે તમને શેઠે કાઢી મૂક્યા? ભાઈને પૂછો કે તમે પોતે છોડી. તો કે ના, એને બીજા એકે કીધું તું કે હું તને લઈ જઈશ વધારે પગારમાં, અને પછી ઈ ભાઈ તો ગાયબ થઈ ગયો ને એ ન દેખાણો ને અહીંયા નોકરી મુકાઈ ગઈ ને ઈ ભાઈ, એના ભાઈને, આ મારા મિસ્ટરે મૂકી ત્યાં ઈ જે ભાઈ કહેતા હતા એના ભાઈને લાગી ગઈ નોકરી. તો મેં કીધું સમજો તમે આ વાતને. એણે પોતાનો ઉલ્લુ સીધો કરી લીધો. હવે આમાં માનો શું વાંક બિચારી?
તમને તો હજી પણ હું કહું છું સમા અર્થમાં લ્યો, જુઓ, સમજો કે ઈ મિત્ર તમારો મિત્ર હોવાને લાયક નહોતો. તમને તો એણે એટલો સરસ ગુડ સાઈન આપ્યો કે આગળ તમે ભરોસો નહીં કરતા. મેં મારા ભાઈને લગાડી દીધો તારી જગ્યાએ, છે કે નહીં? તો બહુ સરસ. આપણે છે ને શું કરીએ, મન અસ્તિત્વથી આપણે બધા જોડાયેલા છીએ. પછી આપણે દેવ દેવતાઓને બધાને બ્લેમ કરી દઈએ કે અરે રે ભગવાન, મેં આમ. ભગવાન નથી કહેતા કે તમે મારું જપ કરો, મારા પાઠ કરો, પૂજા કરો, આ કરો. આપણે બધા બેહોશીમાં, અને આપણી કંઈક લાલચ છે. આપણે હર વખત ઊભા રહી જઈએ છે કે હું એક જપ કરીશ, બે દીવા કરીશ, મારું આ કામ થઈ જાય તો જોડિયા દીવા કરીશ, નારિયેલ વધેરીશ. કહીએ છે ને, લાલચ તો આપણે આપીએ છીએ ભગવાનને. પણ થવાનું શું છે, જે આપણા હિતમાં હશે એ જ. જ્યારે મન છે એ મેં ભાવમાં આવીને ગતિ કરે છે, ત્યારે એ ભૌતિક થઈ ગયું. મન બહારની સ્થિતિમાં આવીને પ્રભાવિત નહીં થાય તો એ પ્રભાવિત ન થાય તો એ આત્મા બને. મન વિષયોમાં ઉલઝે છે. વિચાર કરો તમે. તમે હવે વિચારો, આકાશ છે, આકાશ, અને એની ઉપર વાદળો છે. એ થોડી આમ ટચ થયેલા છે, તો આમ તરતા હોય. છતાં પણ ઘણા વાદળ આવી જાય ચોમાસામાં, કેટલા, તો એ આકાશ સંતાય છે. આકાશ તો ત્યાં ને ત્યાં જ છે ને. ભલે આપણને દેખાતું ન હોય કે ઘણા વાદળ ઘેરાયા છે, આકાશ વિલીન થઈ ગયો, આપણને એમ લાગે, પણ એવું આકાશનું અસ્તિત્વ જ નથી. એ તો છે જ ને. જો વાદળો ઉપર ધ્યાન દેશો તો આકાશને ભૂલી જશો. પણ આપણે ધ્યાન કોને દેવાનું છે? આકાશને જ ધ્યાન દેવાનું છે, વાદળોને નહીં. તો વાદળ શું થશે? ઓટોમેટિક છટાઈ જશે. આ મન છે ઈ વાદળ છે. એક પલમાં, એક ક્ષણમાં મનના વાદળ ફટાકથી હટી જશે. તો વાદળોની ચિંતા ન કરો, એ તો આવ્યા અને ગયા, પણ આકાશ સ્થિર છે, અચલ છે. પણ વાદળોએ કાંઈ આકાશને નુકસાન કર્યું નથી. આપણને ખરાબ વિચાર આવે, સારા આવે, ખોટા આવે, કોઈ પણ આવે, પણ ઈ આપણા અંદરના ચિદાકાશને સ્પર્શ કરશે જ નહીં. એટલું જ સ્વચ્છ, એટલું જ નિર્મળ, એટલું જ વિશાળ આપણું ચિદાકાશ રહેશે. જ્યારે મન ભટકે તો બે વસ્તુ થાય, ખોટા ખોટા વિચાર આવે અંતરમાં, અને બહાર જે આપણે જોતા હોઈએ એ સ્થિતિને જોઈને પછી પોતાની અંદર એવી મનસ્થિતિ બનાવીએ. તો આપણી અંદરનું ચિત્ત જે છે એની ઉપર આપણા જે મનરૂપી વાદળ ચાલતા હોય છે, અને જે આપણા વિચાર છે એ જે વાદળ જેવા છે, અને ચેતના છે એ આપણું મન છે. તો આપણે વાદળો પર વિચાર કરશું તો આપણે પોતાને ભૂલી જશું પૂરા, કે હું કોણ છું. જ્યારે પોતાના આત્મા ઉપર ધ્યાન આપશું તો આપણે પૂર્ણ આત્મબોધ, વિચાર, કોઈ પણ પ્રકારનો વિચાર સ્પર્શ કરશે જ નહીં. અને આપણે એકદમ પૂર્ણ સ્થિર. વિચાર શું છે? આ એના દ્વારા જ જગતથી જોડાઈએ, આપણે આ સંસારથી જોડાઈએ. ફક્ત દ્રષ્ટા ભાવથી જેટલી પણ સ્થિતિ છે એને બધી આવી, જ્યારે નાનપણથી આજ સુધીની સ્થિતિ કેટલી આપણી, નાના હતા એક દિવસથી પછી મહિનાના થયા, પછી
કુમાર અવસ્થા આવી, 5 વર્ષના થયા, 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ ભણ્યા, સ્કૂલમાં ગયા, પ્રાથમિક શાળામાં, પછી આગળ સ્કૂલમાં ગયા, કોલેજ ભણ્યા, પરણ્યા, છે ને? એ સ્થિતિ તો બધી વહી ગઈ, એક પછી એક પછી એક. સવારના દીવ ઉગ્યો અને અત્યારે છે ઉગેલો જ રહ્યો, આથમમાં આવ્યો. અંદર કોણ આપણે જમીએ છીએ, કોણ અંદર પચાવે છે, આપણે જોઈએ છીએ. પણ આપણને શું લાગે કે હું તો ફક્ત, આપણને શું લાગે હું તો ભોજન કરું છું. અંદર આપણે જોવા જઈએ જ કોણ પચાવે છે, કોણ જઠર અગ્નિમાં એ પૂરું ખોરાકને પચાવીને એનું રક્ત બને છે, કઈ કઈ મશીનરી છે, આપણે ક્યારેય નિરીક્ષણ કર્યું નથી કર્યું. પછી છતાં પણ આપણે કહીએ કે અરે રે ભગવાન, ફરી તમે મારું આમ કરી દીધું. એટલે ભગવાન પણ બિચારા વિચારશે કે લે આમાંય મને દોષ દીધો. કોઈક વાર કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ, ખાવાનું બરોબર પચ્યું નહીં, અને પછી આપણે કે શું રે ભગવાન, આજે ફરી ગેસ કરી દીધો, ફરી મને અપચન થઈ ગયું. તો ભગવાન બિચારા શું કરે? તમે ઠૂઈશું તું, આજે ભાવતું છે તો લાવ જરાક વધારે ઠૂસી લઉં, 2 કોળિયા વધારે હજી નાખી લઉં, હજી દાબી લઉં કરીએ, પછી ઈ અંદરથી આપણને દબાવે ગેસ. લે બહુ દાબ્યું તું ને, છે કે નહીં? બહુ આ કેટલું સરસ આપણને આમ જોઈએ ને તો એક એક વિજ્ઞાન ભૈરવની ધારણાને આપણે ડીપલી લઈએ ને તો એમ લાગે કે હકીકત આવી આવી પ્રવૃત્તિ હોતી હશે દરેક મનુષ્યની. ત્યારે તો શિવ મહાદેવ અને માં પાર્વતીએ આટલું બધું આટલું ડીપલી વિચાર્યું મનુષ્ય માટે કે ગમે એમ કરીને મારા બાળકો ક્યાંય આ સંસારના સાગરમાં એ લોકો અટવાય નહીં અને પોતાના આત્મબોધને પ્રાપ્ત કરે. કેટલું સહજતાથી, છતાં પણ માનવ ફરીને પાછું ઊભા રહી જશે, કહેશે કે નહીં પ્રભુ, તે મારી જ્યારે ગલત થાય છે. ઘણા જણા એવું જ કે નાનપણથી કરીને નાના હતા ત્યારે બધા ભાઈ બહેનોમાં મારી જ્યારે અન્યાય થતો, પછી ઘણા જણા એ બધું એક જ બ્લેમિંગ જ કરતા હોય કે ભાઈ પછી સાસરે ગયા તો મારી યારે આમ જ થયું અત્યાર સુધી બધા બ્લેમ કરે. વહુ આવી તો પણ બ્લેમ કરે કે એ લોકો બી મને, એ લોકો એ મને જ દુઃખ દે. પણ ક્યાંક એવું બધું જ્યારે લાગે ત્યારે પોતાની અંદરની ઇનહેલ ચેક કરો ક્યારે પણ, કે આટલું બધું રોંગ એક સાથે ન હોઈ શકે. ક્યાંક મારી ઉર્જા તો ખોટી નથી, કે મારી અપેક્ષાઓ તો વધુ નથી. એટલું સહજ અને બહુ સરસ રીતે આપણે તો શું કર્યું, રસોઈ બનાવી પછી ખાધું. પચાવવાનું કોણ કરે છે? અંદર જે અસ્તિત્વ છે ઈ પચાવે છે ને, એ સ્થિર છે, ફક્ત જોવે છે Day 1 થી, માતાના ગર્ભથી. અને એને આપણે કનેક્ટ થવાનું છે. બહુ સરસ રીતે ડીપલી પોતાને Day 1 થી ઈ નિરીક્ષણ કરે છે, આ કેવી છે, આ શું કરે છે, આત્મા શું છે, ઈ બહુ દિવ્ય છે. અને એની અંદર આ મહેમાન આવ્યું છે, આ દેહ છે ઈ મહેમાન છે, ઈ અમુક અવસ્થા પૂરતું આવ્યું અને એ પાછું એનો ટાઈમ પૂરો થયો એટલે એ જતું રહેવાનું છે, પલાયન, ટાટા બાય બાય. એ પણ કરવા નહીં મળે. શ્વાસ પૂરી કે કોઈને ટાઈમ, પણ આપણે શું કરીએ છીએ કે આ બહારની સ્થિતિને જ પોતાનું જીવન માનીએ છીએ. વાદળો ઉપરથી હટીને આકાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, વાદળ ઉપર નહીં. વાદળથી આકાશનું સ્મરણ કરો
તો ધીરે ધીરે જોશો ને તો બધા આકાશના વાદળ હટતા જશે અને તમે ભૂલી જશો તમે શું જોતા હતા. તમારું ચિદાકાશ. આપણે પોતાની અંતરના પ્રભાવને બદલવું છે કે વયા જવાનું છે કન્ફર્મ છે, પણ આપણું શું છે દ્રષ્ટિકોણ બદલવું છે. કોઈ બી સ્થિતિ હોય, વિચાર કેમ આવે છે, શા માટે આવે છે, તો વિચાર આવે છે તો હું કેવી રીતે આત્મામાં સ્થિત થઈશ, કઈ રીતે પોતાનું, જો એ તો વાદળ છે, આવશે અને જાશે, આવશે અને જાશે. આપણું દ્રષ્ટિકોણ શું છે, આપણે ક્યાં આગળ છીએ રોંગ, આપણે વિચારોમાં ખોવાયેલા છીએ, વિચારોના વાદળોમાં, કે આકાશમાં આપણે જવું છે. બહુ સહજ અને સરળ છે. પોતાના અંતરની અંદર કઈ ઉર્જા છે, જો એ બહુ સરસ રીતે જ્યાં જ્યાં આપણું મન જાય છે, જ્યાં 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 ભીતર કે બહાર, એ સ્થાન, એ જ સ્થાન ઉપર આપણે શું વિચારીએ કે વાદળ જ પોતાનું અસ્તિત્વ, પોતાનું જીવન સમજીએ છીએ. જેટલું વધુ આપણે વાદળના માટે વિચારશું કે એના વિચાર બહારની સ્થિતિના, જગતના, દુનિયાના, પરિવારના, જેટલા વિચાર કરશું એટલા એની અંદર એ એક કહેવાય ને કે માયામાં ફસાઈ જશું કે હવે મારી હમણાં મસ્ત નોકરી લાગશે, પછી હું પૂર્ણ સમૃદ્ધ થઈ જઈશ, પછી આરામથી હમણાં 2-5 વર્ષ કમાઈ લઉં, પછી રિટાયર્ડ, પછી આરામથી બેસીને એસીમાં મસ્ત ટીવી જોવાનું, એવું સમજવા માંડીએ છીએ આપણે. એ જ આપણું જીવન છે. અને પોતાની અંતરમાં જે આકાશ છે, ચિદાકાશ, એને આપણે ખોઈ દીધું. ક્યાં આગળ? તો આપણે અત્યારના ગધેડા બનીને, ગધેડો શું કરે ખબર છે ને? પોતાની પીઠ ઉપર પૂરો બોજો લાદે. તો આપણે શું છીએ? ગધેડા જ છીએ ને. હમણાં બધું ખૂબ ભેગું કરીએ છે, પછી આરામ કરશું, પછી કરશું, પછી કરશું, અને પછી વારી આવે ત્યારે આવે છે, નથી આવતી, પૂરી, સમય પૂરો, અરે યાર ફરી આવવું પડશે. એક બહુ સરસ કાલે છે ને, એક બહુ સરસ જોક દીકરાઓ મને રાતના બતાવી રહ્યા હતા. એ કે બે દોસ્તાર હોય છે, એ એક દોસ્તાર કે પરીક્ષામાં ફેલ થઈ ગયો. ફેલ થઈ ગયો એટલે બીજો કે કોલેજના કંઈક પહેલા બીજા વર્ષમાં બહુ સરસ બતાવ્યું એણે મને જોક્સ. તો મને એકદમ એ લોકો બંને છોકરાઓ વાતો કરતા હતા, તો મેં કીધું હા મમ્મી જોક બતાવું બતાવું. તો કે બે દોસ્તાર હતા, એ લોકો કે આપણે છે ને એમ કે હું ફેલ થઈ ગયો તો હવે મને એમ થાય છે કે હું મરી જાઉં. એટલે બીજાએ શું કીધું ખબર છે? કે ફરી નર્સરીથી ભણવું પડશે. એ કે મરવાનું શા માટે? એ કે યાર આમાં જ ફરીથી પરીક્ષા આપી દેજે, એક જ વિષય ભણવું પડશે, પછી ઓલું તો ફરી નર્સરીથી ભણવું પડશે. હું પણ આજે અહીંયા જ બધાને એ જ કહું છું કે પાછું નર્સરીથી ભણવું પડશે, પાછા પ્રૌઢ થવું પડશે, પાછું વાદળોને એના કરતા હમણાં આવ્યા છે તો હમણાં જ એને છટાવી દ્યો ને. બહુ સરસ. મને અને હું આ ધારણા ઉપર જ વાંચતી હતી, પૂરું સ્ટડી કરતી હતી. મેં કીધું કાલે ધારણા કરવી છે આપણે તો મસ્ત એની ઉપર આજે ટાઈમ છે તો વાંચું. તો મને કે મમ્મી તમે બિઝી છો? ના ના બોલ બેટા. અને મને ખબર નહીં કે આ ધારણાને પણ એ જોગ કનેક્ટ થઈ ગયો. આ તો પરમાત્માએ કર્યું ને, જોગાનું જોગ, બરાબર ને? તો એ છોકરો કે તો મેં એને પછી આ ધારણાનું સમજાવ્યું તો કે બાપરે તમને તો એટલું ઉપયોગી થઈ ગયું. મેં કીધું જો, એટલે કેટલું સરસ એ જોગાનું જોગ બેસી ગયું કે ફરી આપણે આવશું. અને આપણને શું ખબર ત્યારે આપણને ઈશ્વર કઈ માયામાં, કયા કર્મોથી કઈ માયામાં મોકલશે, અને ત્યારે ફરીથી એકડ એકથી ભણશું.
ફરી માતાના ગર્ભમાં 9 મહિના ઊંધે માથે લટકશું? બહુ બહુ જ સરસ અને બહુ સરસ વિધિ. તો એમ લાગે કે કાંઈક તો કારણ હશે, કોઈક તો કારણ હશે, ત્યારે તો આપણે બધા અહીંયા મળ્યા જ. બહુ ડીપલી વિચારજો. પોતાને જ્યારે ફક્ત આમાં શું કરવું છે, દ્રષ્ટિકોણ આપણે વાદળોમાં નહીં, સંસારમાં નહીં, ફક્ત આની અંદર જેને મહત્વ આપશો ને એ તમારી ઉપર હાવી થઈ જશે. વાદળને તો આકાશ છુપાઈ જશે. ઘરે મહેમાન આવ્યા એને ઇમ્પોર્ટન્ટ આપશો તો ઘરના જે રોજ સાથે રહેવા વાળા છે એ લોકો છૂટી જશે. આપણા અંતરમાં વિચાર જે આવે છે એ જીવન નથી. હું તો ફક્ત દ્રષ્ટા છું. અને આ જે બધું થઈ રહ્યું છે એ મારી સાથે એક નાટક થઈ રહ્યું છે. દ્રશ્ય બનો, દ્રષ્ટા બનો, સાક્ષી ભાવ. વિચારોની અંદર મુક્ત થવું હોય તો આજની વિધિ એકદમ બહુ જ બેસ્ટ છે. તમારા અંતસમાં વિચાર આવતા હોય તો ધીરે 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 તમે પોતાની દ્રષ્ટિને જોશો તો જે મૂળ વિષય છે, આપણે પોતાના આકાશને ટચ થવું છે, ચિદાકાશને, તો એ તમે એને ટચ, આપણી ચેતના જે છે ને એ જ શરીરને આવડું મોટું કર્યું છે, એક એક ક્રિયા કરી છે. અને આપણે શું કર્યું છે, સંસારમાં પોતાની ઉર્જાને ફેલાવીએ છીએ, માયામાં. આપણે શું ગધેડા બની જઈએ છીએ. પણ જો પોતાની દ્રષ્ટિકોણને બદલશો તમે અને પોતાની અંદર એ પાવર, પોતાના મનની શક્તિને વધારશો તો તમે પૂર્ણ રૂપે પોતાના એ કોન્સન્ટ્રેટને હંમેશા સુખી જ પ્રાપ્ત કરશો. હર પલ ખુશી. એક જ રિલેશન પતિ છે, પતિ અને પત્ની જ ઘરમાં રહેતા હોય તો પતિ સુખ પણ દે છે સંસારનું, તો ક્યારેક એ દુઃખ પણ દે છે. તો દુઃખ દીધું એટલે પછી પતિ ભૂંડો? સાસુ સુખ આપે છે તો સાસુ દુઃખ પણ કોકદી આપે, કોકદી એના મનની ન થાય તો વહુને બોલે બી, તો એ શું સાસુ ભૂંડી? તો હંમેશા સ્થિતિ એક નથી રહેતી. બહુ બહુ ડીપલી આની અંદર બહુ સરસ આ ધારણા એટલી બધી સરસ છે કે સમજો ને તો આપણને એક એક રિલેશન ઉપર તમને એની અંદર કે ઘરે મહેમાન આવ્યા અને આપણે એ 5 મહેમાન આવ્યા એને 5 જણને કે 2 જણ તમારે ત્યાં મહેમાન આવ્યા એને તમે ઇમ્પોર્ટન્ટ આપી, પણ જે 24/7 આજે આટલા વર્ષોથી ભેગા રહીએ છે ઈ એક બે મહેમાન માટે એકને ઈ ઘરના સદસ્યોને મૂકી દેશો? જે તમને ઘરનું તમારું રાજ રચીલું, ઘરમાં તમારું પડતો બોલ ઝીલવા વાળો તમારો પતિ હોય અને એને તમે મૂકીને ભૂલી જશો કે અરે યાર આજે મહેમાન આવ્યા છે, તું તારી ચા બનાવી લે? ચાલશે નહીં, આજે મારે મારી મહેમાનને જ જોવાનું જ કેશો એવું? બહુ જ સહજ અને સરળ છે. ખૂબ વિચારવાનું અને સજગ થવું, આ બધું એક દ્રશ્ય છે. આ ઇન્દ્રિયોના પણ સ્વાદ હોય છે. જીભનો સ્વાદ છે અને એવો બધો ઇન્દ્રિયોનો સ્વાદ છે. અને અંતરમાં આપણે બધે સમજીએ છીએ કે આપણે ખોટા છીએ, પણ આપણે એક ઓલી હઠ પકડી રાખી છે કે અરે એને તો ચાલશે. હવે આપણે પૂર્ણ રૂપે પોતાને સંસારમાં ઢાળી દેશું તો કેટલું બી પોતાને દૂર કરશો, પોતાના અંતરના આકાશથી બહુ સરસ રીતે દૂર કરી શકશો. વાદળ બહુ સુંદર હોય બરાબર છે, પણ આકાશ એનાથી પણ વધારે સુંદર છે.
મહેમાન છે એ સારા છે, પણ જે પરિવારના જે રીએ છે ને સાથે 24/7, ત્યારે ઈ આવીને ઉભા રહીએ છે. એટલે એને ન ભૂલો. બહુ જ આમાં એક નાનકડી સેન્ટેન્સ પણ એટલું સરસ સમજાવવાનું, એટલું સરસ આપણને અંતસમાં ઉતારી દે એવી ધારણા. જ્યાં કંઈ પણ આપણું મન ભટકે છે, ભીતર કે બહાર, યહી સ્થાન પર યહી સ્થિતિ યહ, ત્યાં જ આપણે પોતાના અંતસમાં પોતાની એ દિવ્ય ભાવનાને જાણવી, અને ત્યાં આગળ જે શૂન્યતા હોય એમાં અનુભવ કરવો. અનુભવ કરો અને પછી ધીરે 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 એ શૂન્યતા આવે ત્યાં આગળ સરકી જાઓ. જો કુવામાંથી તમે પાણી કોણે કોણે કાઢ્યું છે? કુવામાંથી બાલટી પાણી કાઢ્યું છે ને, મેં પણ કાઢ્યું છે. તો એની અંદર જ્યારે તમે બાલટીથી પાણી કાઢશો ને, તો કુવાની અંદરથી આમ જ્યારે આપણે એક ડોલ ડોલ ખેંચશું ને, તો અંદર તમે દ્રષ્ટિ કરશો ને કુવાની અંદર, તો તમને લાગશે કે હું કેટલા ઊંડા કુવાની અંદર ઉતરી અને એક બાલટી પાણી કાઢ્યું. અને પછી ધીરે ધીરે જ્યારે ઈ તમે અંતસમાં લઈ જશો, તો તમને લાગશે કે બાપરે, હું કેટલી અંદર અંદર જમો છો. તો જોવો, તમે વિચારજો કે આ કોળીઓ ક્યાં જાય છે ચબાવીને. ધ્યાન રાખો એ ક્ષણ. કોઈક અંદર છે મારી જે જોઈ રહ્યું છે, અને બાર આ બધું મન ભટકે છે ને, એને પણ એ કોઈક જોઈ રહ્યું છે. તો જ્યાં જે કરે છે એને તમે રોકશો તો સંઘર્ષ થશે. વિચાર વધારે આવે તો વાદળોમાં સંસારની પ્રવૃત્તિમાં ઉલજો. પોતાના આકાશમાં આપણે પોતાને સ્થિર કર્યું છે, વાદળોમાં. વાદળોમાં નહીં ફસાવાનું, પણ આકાશમાં સ્થિર રાખો મન. અને સ્થિર રાખ્યું ત્યાં તમે એટલા જ ડીપ એકાગ્ર કરશો, એટલું જ તમારા અંદર કુવામાં તમે કેટલું ધ્યાન ગયું, કોળીઓ કેટલો ઊંડો ગયો, કેટલું તમારું જઠર અગ્નિ શાંત થઈ. અને જ્યાં તમે આકાશનું સ્મરણ કર્યું, ત્યાં આગળ તમારી દિવ્ય ચેતના દિવ્યતાથી દિવ્યતામાં પરિવર્તિત થઈ. અને પછી તમને લાગશે કે કાલે આપણે રંજનબેન કહેતા હતા ને, સંસાર શું છે? પાણીનો પરપોટો. એવું જ લાગશે. પછી પછી આવવાનું કે જવાનું કે કોઈ વસ્તુનો હરખ કે શોષ કાંઈ જ નહીં રહે. એટલું દિવ્ય લાગશે. અને જેવી રીતના એમ લાગશે કે આ આત્મા છે એને બીજું વસ્ત્ર ધારણ કરી લીધું. મરવાનો બિલકુલ ભય નહીં લાગે, બિલકુલ ભય નહીં. આ તો વસ્ત્ર બદલવાની એક પ્રક્રિયા છે. એમાંથી આપણે શું પછી પણ આપણે મળશું, કારણ કે આ તો આત્માના કનેક્શન છે. ખબર નહીં કયા ખોડિયામાં હશું, પણ મળશું. પેલા પણ મળ્યા છીએ, ત્યારે જ તો આજે ભેગા છીએ ને. ક્યાં ક્યાંથી કનેક્શન, ક્યાં ક્યાંથી એ આત્માને બહુ લેટ પણ ગોતી લીધું એકબીજાને. નહીં તો રંજનબેનને એમ થોડી યુટ્યુબ પર મેસેજ કરે, મને તમારામાં જોડાવવું છે, મને જોડાવવું છે. કેવી રીતના વોટ્સઅપ પર આપણે ગ્રુપમાં જોડાવા, મેં નંબર મોકલ્યો, પછી એમણે ફોન કર્યો. એટલે કે કોઈને કોઈ માધ્યમથી ક્યાંય ને ક્યાંય આપણે એ આત્મા ગોતી જ લેશે એનો સંગી સાથી. એ 100% કુદરતનો નિયમ છે. તો પોતાના આપણે શું જોવું છે? જે ચાલે છે, જે ફરે છે, જે મન ભટકે છે, પણ એ વાદળ છે એને સમજો, અને હું આકાશ છું એ ભાવથી તમે સ્મરણ કરો અને સ્થિર રહ્યો. કાંઈ વાંધો નહીં, હમણાં થોડાક વાદળ આવ્યા છે, પણ હમણાં વરસી જશે, પછી ગાયબ, પછી તો આકાશ જ છે સ્થિર.
ગમે એવી પરિસ્થિતિ હોય આપણે સ્વીકાર કરી છે અને નીકળી ગયા છીએ ને. એ તો બધો અંતરાલ આવ્યો ગયો સ્થિતિ છે. પણ એની ગતિને મન ઉપર ન લાવવો. ફક્ત તમે આકાશની જેમ અનુભવ કરો પોતાને, વાદળ નહીં. અને એ ટાઈમે તમારી અંદર એક એવી અંદર દ્રષ્ટિ જાગૃત થઈ જાય જે તમને ભીતર લઈ જશે પોતાની. અને જે વાદળા છે એ છટી ગયા અને તમે પૂર્ણ શુદ્ધ ચિદાકાશ. બહુ જ સરસ ધ્યાન છે. અને સંસારમાંથી જ્યારે તમે પોતાને મુક્ત કરી દીધું, હટી ગયા, પછી પોતાની શુદ્ધ ચેતનાને જ્યારે અનુભવ કરી લીધું, સંસારની ગતિઓની વચ્ચે પણ સંસાર મૂકવો નથી, ભગવા નથી પહેરવા, મસ્ત અપ ટુ ડેટ રહેવું છે. પણ છતાં પણ પોતાને શુદ્ધ ચેતના અનુભવ કર્યા પછી આપણે કોઈના નોકર નહીં, આપણે પોતે પોતાના માલિક. પછી આપણને કોઈ નહીં કહે કે ભાઈ હું તને ફલાણી નોકરી અપાવું કે હજી સરસ પગારવાળી અપાવું. કોઈ લાલચ આપશે ત્યાંય આપણે પ્રલોભનમાં આવશું નહીં કે આ તો માયા રચી છે. કોઈ પ્રલોભનમાં નહીં આવીએ. અને પોતે જ પોતાના દિવ્ય માલિક અને પોતે જ પોતાના દિવ્ય આત્માના ઉત્થાનમાં આપણે કનેક્ટ થઈ જશું. ફક્ત કોન્સન્ટ્રેટ શું રાખવું છે કે આપણે ફક્ત વાદળ છે, ચિદાકાશને જ પામવું છે. એટલું સરસ. આ ક્લિયર થઈ ગઈ ને 62મી ધારણા? એટલી સરસ ધારણા હતી. હવે આપણે કાલે છૂટી છે અને પછી પરમ દિવસે રહેશે આપણું. બહુ સરસ. આના ઉપર આપણે ફરી જોઈન્ટ કરીએ અને ધ્યાન માટે તો ધ્યાન માટે ફરીથી રીજોઈન્ટ કરીએ.